રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। જ્યાં એક બાજુ સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ત્યાં બીજી બાજુ ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે। કોંગ્રેસ આ મુદ્દે સરકાર વિરુદ્ધ ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરી છે। ભાવનગર જિલ્લામાં આજે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા લીમડા ગામે પહોંચી। રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સ્વયં ટ્રેક્ટર ચલાવી યાત્રામાં જોડાયા। તેમણે ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજને અપૂરતું ગણાવી સરકાર પર નિશાન સાધ્યું હતું। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ખેડૂતોને મળતી સહાય બિયારણનો ખર્ચ પણ પૂરતી નથી। સરકાર ખેડૂતોને રાહત આપવાની જગ્યાએ માફી માંગવી જોઈએ। તેમણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ખેડૂત પાસે સીધા આવી તેમની હાલત જોવાનો ખુલ્લો ચેલેન્જ આપ્યો હતો। યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને સરકારે ખેડૂતોના દેવા માફ કરવા માંગ ઉઠાવી હતી। ખેડૂત કરી રહ્યો છે, અમે ખાસ કરીને જે ખેડૂતોએ ખૂબ મહેનત કરી પોતાના બાળકને ઉછેરે એ રીતે ઉછેરીને પાક મોટો કર્યો, ક્યારેય એવું નથી બન્યું કે દિવાળી આસપાસ આપણે ત્યાં હંમેશા પાક તૈયાર થયો હોય અને દિવાળીના તહેવારો પતે એ પછી એ પાક લઈ અને લોકો બજારમાં વેચવા માટે ખેડૂતો જતા હોય છે, માર્કેટિંગ યાર્ડોમાં જતા હોય છે। સંપૂર્ણ તૈયાર થયેલો પાક એટલે કે બિયારણ, ખાતર, મજદૂરી, નિંદામણ, જંતુનાશક દવાઓ, તમામ ખર્ચાઓ કરીને જે પાક તૈયાર થયેલો હતો એ સમયે સતત ખૂબ વરસાદ પડ્યા જ કર્યો અને તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન હોય અને ખેડૂતોને ન કલ્પી શકાય એવું નુકસાન ગયું। છેલ્લા ગણતરીના કલાકોમાં આમ જામનગર કે દ્વારકા હોય, પહેલી તરફ ઉના હોય કે ભાવનગર જિલ્લાનું શિહોરનું કોઈ ગામ હોય, ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા। માણસને પોતાના જીવથી વધારે વાલું દુનિયામાં કશું જ હોતું નથી। માણસ જીવ આપે ત્યારે સમજી શકો તમે કે એની પીડાની પરાકાષ્ઠા કેટલી હશે। ત્યારે આ સમયે જો ખેડૂતો માટે પાક વીમા યોજના હોત તો કોઈ ખેડૂતને તકલીફ ના પડત, કોઈએ આત્મહત્યા ના કરવી પડત। એ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ગુજરાતની મુલાકાત લીધા પછી પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના આપી હતી અને એ સમયે નજીવી પ્રીમિયમ ભરાતું હતું। આપણા ગુજરાતમાં દુષ્કાળ પડ્યો, મેં પોતે પણ એનો લાભ લીધો। ઉત્પાદન થયું હોય એના કરતાં વધારે પાક વીમો મળ્યો હતો એ વખતે। આજે આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે, તમામ રાજ્યો। 2020 ઓગસ્ટથી માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના ભાજપની સરકારે બંધ કરી। જવાબ તો આપે સરકાર, કાલે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ, આ વાતનો જવાબ ના આપ્યો। મને દુઃખ એ વાતનું છે કે કોઈએ સવાલ પણ ના પૂછ્યો કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ભાઈ? તમને વારંવાર મતો આપે છે, ટ્રિપલ એન્જિન બનાવી દીધી સરકાર તમારી, એટલે શા માટે નહોતો? અને જો પાક વીમા યોજના હોત તો જેનું જેટલું વાવેતર, જેનું જેટલું નુકસાન એટલું એનું વળતર વીમા કંપનીમાંથી મળત। આપ બધા કોઈ 2 વ્હીલર, કોઈ 4 વ્હીલર ગાડી રાખે છે, શહેરના મિત્રોને પણ હું કહું છું કે ખેડૂતોના દુઃખમાં સમજવાની કોશિશ કરજો। તમારી ગાડી ભટકાય છે, સળગી જાય છે તો વીમા કંપની 100% વળતર આપે છે। ટોટલ લોસ થયો હોય તો ટોટલ લોસના પૈસા આપે છે। તમે ક્યારે એવું જોયું છે કે ગાડી ભટકાણી અને એક વ્હીલનું તમને વળતર મળશે, વીમો મળશે, બાકી ગાડીનું તમારે ભોગવવા? ખેડૂતોને 2 હેક્ટરનું નુકસાન આપશે, બીજામાં નુકસાન નહીં આપે। અને એનો પણ સરવાળો લગાવો તો વીઘે નજીવી 3000 કે 3200 રૂપિયાની રકમ થાય। એ બિયારણનો ખર્ચ પણ વીઘે ના નીકળે અને એમાં પણ મર્યાદા કરી દીધી કે 2 હેક્ટરમાં જ। એટલે આ પેકેજ આપવું જ ન પડ્યું હોત જો પાક વીમા યોજના હોત તો। સરકારે પાક વીમા યોજના બંધ કરી છે, એટલે અમારી માંગણી છે કે તમે જવાબદાર છો, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર આપો। ખેડૂતો તકલીફમાં ન હોત તો આટલો પ્રેમ ખેડૂતોનો ન મળ્યો હોત। તમે તો જુઓ તો ખરા કે ખેડૂતોની ઉદારતા કેટલી છે। મેં કહ્યું કે ક્યાંય અમારું સ્વાગત ના કરશો, ક્યાંય ફુલહાર ના પહેરાવશો, કારણ કે અમે દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છે। પણ ખેડૂત જે દિલની જે મોટાઈ છે કે ભલે અમે ગમે તેવા દુઃખમાં છીએ, તમે અમારો પ્રશ્ન ઉઠાવ્યો છે, તમે અમારી વાતને લઈને નીકળ્યા છો તો ઠેક ઠેકાણે સ્વાગત, ઠેક ઠેકાણે આવકાર। આ જ ખેડૂતની ઉદારતા છે। અમારી ના છતાં એમનો પ્રેમ
એ માટે સૌ ખેડૂતોનો નતમસ્તકે આભાર માનું છું. મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી, સંપૂર્ણ ખેડૂતોના દેવા નાબૂદ કર્યા હતા. આજની સરકારે લાખો કરોડ મોટા ઉદ્યોગપતિના દેવા માફ કર્યા, તો ખેડૂતનો શું વાંક છે ભાઈ? કરવા જોઈએ. માલધારી સૌથી વધારે મુશ્કેલીમાં છે. જે ખેડૂતને ઘરે પશુઓ છે મુશ્કેલીમાં છે, કારણ કે મગફળી કે શીંગની જે પાંદડી કહેવાય એ અને સોયાબીનનો પાલો એને સૂકવીને રાખે આખા વર્ષ સુધી પશુ માટે એ આહારમાં ચાલતી વસ્તુઓ છે, એ બંને આ વરસાદમાં સંપૂર્ણ નાશ. તમે રોડ ઉપર નીકળશો તો કાળા પડી ગયેલા પાંદડીના જે પાથરાઓ જોશો, એ હવે પશુ ખાઈ ન શકે. ત્યારે સરકારે તાત્કાલિક બહારથી લાવવું પડે તો એ, અને ફોરેસ્ટના ગોડાઉનોમાં પુષ્કળ ઘાસ પડ્યું છે, એ ફ્રી ઘાસ ખેડૂતો અને માલધારીઓને તાત્કાલિક આપવું જોઈએ. જેમણે, હું વિનંતી કરીશ ખેડૂતોને આપના માધ્યમથી પણ કે આત્મહત્યા જેવું અંતિમ પગલું કોઈ ના લે, પણ જેમણે આત્મહત્યા કરવી પડી છે એવા પરિવારને સરકાર તાત્કાલિક કોઈ પણ મોટી રકમ, એ કોઈની જીવનની કિંમત ના આપી શકે, પરંતુ જેણે સંપૂર્ણ ગુમાવ્યું છે અને પરિવારનો કમાનારો આત્મહત્યા કરીને બેઠો છે, તો એવા પરિવારને 25-25 લાખ રૂપિયાની સહાય સરકારે ચૂકવવી જોઈએ. અને એ ઘરમાંથી કોઈ દીકરો કે દીકરી સરકારી નોકરીને લાયક હોય તો એને સરકારી નોકરી પણ સરકારે આપવી જોઈએ. આ હું માંગણી કરું છું. અને જે સૌરાષ્ટ્રના ખેડૂતોની તકલીફ છે, ભાજપવાળા કહે છે કે ના હવે તમે આપી દીધું, માલામાલ કરી દીધા ખેડૂતને, તો આ કોઈ અમારા પેઇડ લોકો નથી. ખેડૂતો અમને જાકારો આપે. ખેડૂતોને નથી ફાયદો થયો. આ પેકેજમાં વિશ્વાસ નથી એટલા માટે કે નજીવી રકમ મળશે. 2 હેક્ટરની મર્યાદામાં 1 વીઘે જે રકમ છે એ બિયારણ જેટલી પણ નથી થવાની. માટે આ ખેડૂતોનો આક્રોશ છે. ભૂતકાળમાં 1200 કરોડ રૂપિયાનું પેકેજ, આપને યાદ હશે, વૈશ્વિક મંદી આવી હતી, હું વિરોધ પક્ષનો નેતા હતો. જે હીરાના ઘસવાનું કામ કરનારા રત્ન કલાકાર ભાઈઓ છે, એનું આંદોલન ચાલતું હતું, ત્યારે ભાજપની સરકારે કહ્યું કે 1200 કરોડ અમે હીરા ઉદ્યોગ માટે આપીએ છીએ, કારીગરોને મળશે. 1 વર્ષ પછી મેં ધારાસભામાં પ્રશ્ન પૂછ્યો કે કેટલાને લાભ મળ્યો? જવાબ મળ્યો 0. એક પણ રત્ન કલાકાર કારીગરને 1 રૂપિયો પણ નહોતો મળ્યો. આવી ભાજપની ભૂતકાળમાં પણ દાનત રહી છે. ત્યારે ખેડૂત અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે. પૂરતી ઉદાર હાથે સહાય મળે એ માટેની અમારી માંગણી છે. જેનું જેટલું વાવેતર એને એટલું વળતર, આ અમારી મુખ્ય માંગ. દેવા નાબૂદી અને પશુપાલકો માટે ઘાસચારો, આ માંગણી. વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર.